મધ્યમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 2 નો આજે આગળના ટોપિક છે એનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે તત્વો એના વિશે પ્રાથમિક માહિતી મેળવી હતી. ત્યારબાદ ધાતુ, અધાતુ એના ગુણધર્મો જોઈ ચૂક્યા હતા. પછી સંયોજન કોને કહેવાય અને એની પ્રવૃત્તિ આપણે એ પણ સમજી ગયા હતા. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે મિશ્રણ અને સંયોજન કેવી રીતે અલગ પડે છે. તેના આપણે ગુણધર્મોનો આજે આપણે અભ્યાસ કરીએ. તફાવત તમને પૂછાય કે મિશ્રણ અને સંયોજન વચ્ચે ના તફાવતના મુદ્દા જણાવો તે આપણે સમજી લઈએ. ઓકે, મિશ્રણ કોને કહેવાય? તો તત્વો અથવા સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઈ મિશ્રણ બનાવે છે, પરંતુ કોઈ નવા સંયોજનનું નિર્માણ થતું નથી. બરાબર? તત્વો અથવા સંયોજનો હવે ભેગા થઈને મિશ્રણ બનાવે. હવે અહીંયા કીધું છે તત્વો અને સંયોજનો પણ એકબીજા સાથે મિશ્ર થઈને શું બનાવે છે? મિશ્રણ બનાવી શકે. ચલો, તત્વો બે ભેગા થાય. કયા તત્વો? આપણે હમણાં પ્રવૃત્તિમાં જોઈ ગયા ને, લોખંડ અને સલ્ફર ભેગા થાય છે, પણ એ ખાલી બંનેનો કલર અલગ છે. લોખંડનો કથ્થઈ રંગનું હોય છે, સલ્ફર પીળા રંગનું હોય છે, તો બંનેનો અલગ અલગ કલર દેખાય છે. પણ એને ગરમ કરીએ ત્યારે આખું જે પદાર્થ બને છે એને સંયોજન કહેવાય છે, કારણ કે એક કથ્થઈ રંગનું હોય છે. બરાબર? આ ઉદાહરણ આપી. તો આ બે તત્વોનું થયું, બે તત્વો ભેગા મળીને સંયોજન બને. પણ અહીંયા બીજી વાત કે શું, સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઈને પણ મિશ્રણ બનાવે. કયા સંયોજનો? ચલો, સંયોજનો પણ ભેગા થઈને મિશ્રણ બનાવી શકે. ઉદાહરણ તરીકે પાણી એક સંયોજન છે. પછી મીઠું એ પણ એક સંયોજન છે. કેવી રીતે? પાણી H2O એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય. બીજું મીઠું, સોડિયમ અને ક્લોરાઇડ બંને ભેગા થઈને NaCl બનાવે છે. બે થયા સંયોજનો. તો બે સંયોજનો પણ ભેગા મળીને નવું મિશ્રણ બનાવી શકે છે. મીઠાને આપણે પાણીમાં ઓગાળીએ તો શું થશે? મિશ્રણ બનશે. પણ સંયોજન ના કહેવાય, કારણ કે મીઠાનું પાણી એના ગુણધર્મો એને વ્યક્તિગત ગુણધર્મો જાળવી રાખતા હોય છે. બરાબર ને? ઓકે, તો બે સંયોજનો પણ ભેગા મળીને મિશ્રણ બનાવે છે. તો કોઈ અહીંયા શું થાય છે? કોઈ નવા સંયોજનોનું નિર્માણ થતું નથી. મિશ્રણ તો બને, પરંતુ શું બનાવે છે? જો તત્વો અને સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઈ મિશ્રણ બનાવી શકે છે, પરંતુ કોઈ નવા સંયોજનનું નિર્માણ થતું નથી. તો સંયોજનની વ્યાખ્યા શું અહીંયા આવશે? તો તત્વો એકબીજા સાથે પ્રક્રિયાથી નવા સંયોજનો બનાવે છે. અહીંયા તત્વની વાત થઈ, એટલે કે તત્વ શું છે? દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ છે. Na+Cl NaCl બનાવે છે. તત્વ એક તત્વ કયું થયું? Na સોડિયમ. બીજું તત્વ થયું ક્લોરીન, બનાવશે NaCl, તો NaCl સંયોજન થયું. એટલે કે તત્વો એકબીજાની પ્રક્રિયાથી નવા સંયોજનો બનાવે છે. સેકન્ડ મુદ્દો, મિશ્રણની સંરચના પરિવર્તનશીલ હોય છે. પછી અહીંયા શું છે કે નવા સર્જાતા પદાર્થનું ઘટક પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. ઓકે, મિશ્રણની સંરચના પરિવર્તનશીલ હોઈ શકે છે. મિશ્રણ, હવે મિશ્રણ તમે ચલો લોખંડ અને સલ્ફર ભેગા કર્યા કે તમે 10 ગ્રામ લોખંડનો ભૂકો લીધો અને 5 ગ્રામ સલ્ફર લીધું તો મિશ્રણ બન્યું. બરાબર? એ મિશ્રણ થઈ ગયું. એમાં પરિવર્તનશીલ હોઈ શકે છે. ચલો, બીજી વખતે જ્યારે લોખંડનો ભૂકો લઉં, એમાં 20 ગ્રામ લોખંડનો ભૂકો લઉં અને એમાં સલ્ફરનો પાવડર 5 ગ્રામ, બરાબર, તો પણ મિશ્રણ બનશે. એટલે ધેટ મીન્સ શું થયું કે મિશ્રણની સંરચના પરિવર્તનશીલ હોય છે. તમે એમાં પ્રમાણ બદલી શકો છો, પરંતુ સંયોજનમાં ઘટક પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. બરાબર ને? કેવી રીતે? કે Na+Cl 1:1 નું પ્રમાણ થશે અને સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું બનશે. H2 + O2 બનશે H2O. તો એ પ્રમાણ શું હોય છે? તમે સમીકરણને સંતુલિત કરશો ને તો 2H2 + O2 એટલે 2H2 મળશે આપણને. એટલે કે 2:1 ના પ્રમાણમાં, કે હાઇડ્રોજનનું પ્રમાણ 2 હોય અને ઓક્સિજનનું પ્રમાણ 1 હોય ત્યારે પાણી બનતું હોય છે. તો ઘટક પ્રમાણ હંમેશા સંયોજનમાં તત્વોનું નિશ્ચિત હોય છે, ગમે તેમ પ્રમાણ નથી. મિશ્રણ તેમાં રહેલા ઘટક કણોના ગુણધર્મો દર્શાવે છે. ઓબ્વિયસલી આપણે ઉદાહરણના પ્રવૃત્તિમાં જોયું કે જ્યારે લોખંડ અને સલ્ફરને ભેગા કર્યું અને ચુંબક નજીક લાવ્યા તો શું થયું? લોખંડનો જે ભૂકો એ ચુંબક જોડે એટેચ થઈ જશે. બરાબર ને? એટલે કે એમાં ઘટક કણો પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. સંયોજનમાં શું થાય છે? નવા સર્જાતા પદાર્થના ગુણધર્મો મૂળ પદાર્થના ગુણધર્મોથી સંપૂર્ણ રીતે અલગ હોય
વાયુ દહનશીલ વાયુ છે, ઓક્સિજન વાયુ પણ દહનશીલ છે। જ્યારે એ બંને તત્વોમાંથી બનતું સંયોજન પાણી એ તો શું કરે છે, એને આપણે સળગાવી શકીએ છીએ, પાણી ના દહનશીલ નથી હોતું, એટલે કે એના તત્વોના ગુણધર્મો કરતાં સંપૂર્ણ રીતે અલગ જોવા મળે છે। મિશ્રણને તેના ઘટકોને ભૌતિક પદ્ધતિઓ દ્વારા સરળતાથી અલગ કરી શકાય છે। હવે આખું ચેપ્ટર આપણે મિશ્રણ વિશે સમજી ગયા। મિશ્રણની અલગીકરણ પદ્ધતિઓ આપણે જોઈ ચૂક્યા ને કે ચલો મીઠું ને પાણી હોય તેને અલગ કરવું હોય શું કર્યા, બાષ્પીભવન પ્રક્રિયા થાય, બરાબર ને। એવી રીતે ઉદ્યોપાદન પ્રક્રિયા કે એમોનિયમ ક્લોરાઇડ અને શું કરેલું મીઠું એને ઉદ્યોપાદન પ્રક્રિયા દ્વારા છૂટા પાડી શકાય છે, એટલે કે ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા અલગ પાડી શકાય છે। જ્યારે સંયોજન હોય છે તેના ઘટકોને માત્ર રાસાયણિક અથવા બીજ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા અલગ કરી શકાય છે, રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા। ઓકે, તો અહીંયા શું થાય છે, ચલો આપણે પાણી છે, પાણીનું આપણે પાણીમાંથી હાઇડ્રોજન વાયુ ને ઓક્સિજન વાયુને અલગ કરવો છે તો શું કરાય, આ બધી અલગીકરણ પદ્ધતિઓ કામ આવશે એમાં કોઈ, આપણે જેટલી અલગીકરણ પદ્ધતિઓ સમજી ગયા ને આ પાઠમાં એમાંથી એક પણ પદ્ધતિ આપણે આવશે નહીં, પરંતુ પાણીમાંથી તમારે બંને તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન અલગ કરવું હોય ને તો ફક્ત રાસાયણિક અથવા બીજ રાસાયણિક પ્રક્રિયા કરવી પડે। તો પાણીને વિઘટન કરવા માટે શું કરવું પડે, એની બીજ રાસાયણિક પ્રક્રિયા એટલે પાણીનું વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરવી પડે, તમારા ધોરણ 10 માં આવશે, બરાબર, જેમાં આપણે પ્રવૃત્તિ દ્વારા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુને અલગ કરી શકીશું, એટલે કે સંયોજનના રહેલા ઘટકો છે એને રાસાયણિક અથવા ફક્ત બીજ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા અલગ પાડી શકાય છે। તો આ મિશ્રણ અને સંયોજનના ગુણધર્મો મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યા છે, એક એક મુદ્દો જેથી તમને ખ્યાલ આવે કે આ મુદ્દો કહેવા શું માંગે છે। મિશ્રણ અને સંયોજનના તફાવતના મુદ્દા 4 મુદ્દા છે, ગણિત એક્ઝામ પૂછાય છે, તમારે મુદ્દા યાદ રાખવાના છે। ઓકે, વિદ્યાર્થી મિત્રો આપણે મિશ્રણ અને સંયોજન એ બંને પદો આપણે સમજી ગયા, શું તફાવત છે પણ જોઈ ગયા છે। હવે તમારે પેજ નંબર 27 ઉપર આપણે આ પાઠમાં તત્વો સંયોજનો કે મિશ્રણ એનું જે ચાર્ટ આપેલું છે એ સામાન્ય ચાર્ટ આપણે જેના આપણે તમને ખ્યાલ આવી શકે। તો શુદ્ધ પદાર્થમાં શું આવે, શુદ્ધ પદાર્થમાં તત્વો અને સંયોજનો આવે, બરાબર, જે એના રાસાયણિક ગુણધર્મો અલગ હોય છે, વ્યક્તિગત રાસાયણિક ગુણધર્મો ધરાવે છે। જો એમાં શુદ્ધ પદાર્થમાં તત્વોમાં શું થાય કે એને વધુ સરળ પદાર્થોમાં વિભાજન શક્ય નથી, જ્યારે સંયોજન નિશ્ચિત બંધારણ ધરાવે છે, એનું વિભાજન કરવું હોય તો આપણે જોઈ ચૂક્યા તો રાસાયણિક અથવા બીજ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા એને અલગ પાડી શકાય છે। તો તત્વોના ઉદાહરણમાં કોઈ પણ આવી શકે, તત્વો આપણે જોઈ ગયા ધાતુ, અધાતુ, અધાતુ, લોખંડ, સોનું, ચાંદી, ઓક્સિજન, હાઇડ્રોજન આ બધા તત્વો છે। સંયોજન પાણી, મીઠું, એમોનિયમ ક્લોરાઇડ, બરાબર, આ બધા શું છે તો સંયોજનો છે। ઓકે, મિશ્રણમાં આપણે ખબર છે કે જે અનિશ્ચિત સંગઠન ધરાવે છે, સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ, સમાન મિશ્રણ સમાન સંઘટક રચના ધરાવે છે, વિસમાન એટલે કે અસમાન સંઘટક રચના ધરાવે છે। તો સમાન મિશ્રણમાં કયું ઉદાહરણ આવે, પાણીમાં ખાંડ નાખી, પાણીમાં મીઠું નાખી, તો આ બધા સમાન મિશ્રણના ઉદાહરણો છે, બરાબર। પાણીના આલ્કોહોલ મિક્સ કરીએ તો એ પણ એક સમાન મિશ્રણનું ઉદાહરણ છે। વિસમાનમાં કયું આવે, ખાંડ ને મીઠું કરો, બરાબર, એ વિસમાન મિશ્રણ કહેવાય। તો એમાં તમને ખાંડ અને મીઠું અલગ અલગ ઘટકો દરેક વખતે એનું સંઘટક રચના અલગ અલગ જોવા મળશે, બરાબર, દરેકમાં એનું પ્રમાણ જુદું જુદું હોય છે। આ બધી ચર્ચાઓ આપણે આગળ કરી ચૂક્યા છે। તો અહીંયા તમારું ચેપ્ટર પૂર્ણ થાય છે। તો આ ચેપ્ટરમાં આપણે શું ભણી ગયા ભાઈ, મોસ્ટ જે રસાયણ શાસ્ત્રનું જે બેઝિક ફંડા છે, શબ્દો, તત્વ, સંયોજન, મિશ્રણ, દ્રવ્ય, દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, આ બધા જે પારિભાષિક શબ્દો છે ને આ આખા ચેપ્ટરમાં આપણે આવી ગયા। એના ઉદાહરણ જોઈ ગયા। મેઇન તમને જો આગળ હવે રસાયણશાસ્ત્ર આવશે, આગળ એમાં કેમિસ્ટ્રીના હવે ચેપ્ટર આવશે ધોરણ 10માં, તો પછી આ જે
બેઝિક ફંડા ક્લિયર હોવું જોઈએ. મિશ્રણ તમારે મગજમાં આવે તો મિશ્રણ મગજમાં પછી લાઈટ થઈ જવી જોઈએ કે એમાં આટલા બધા હોય બી પ્રકાર. બરાબર. કોઈ ઉદાહરણ આપ્યું હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આ સમાન મિશ્રણ છે કે વિસમાન મિશ્રણ છે, તત્વો કોને કહેવાય, સંયોજન કોને કહેવાય. તો આ બધા પારિભાષિક જે બેઝિક ફંડા છે કેમિસ્ટ્રીનું, રસાયણશાસ્ત્રનું, તો તમારે આ ચેપ્ટર એટલા માટે આપેલું છે કે આ બધા શબ્દોનો તમને ખ્યાલ આવે. અલગીકરણ પદ્ધતિઓ આપણે સમજી ગયા. પછી દ્રાવણના ગુણધર્મો, દ્રાવણમાં પછી અલગ અલગ પ્રકાર હોય છે. દ્રાવણ, પછી નિલંબન દ્રાવણ, અલિલ દ્રાવણ, એના ઉદાહરણો આપણે એના ગુણધર્મો સમજી ગયા. ત્યારબાદ અલગીકરણ પદ્ધતિઓ આપણે આઈ થિંક 11થી વધારે જેટલી પદ્ધતિઓ છે આપણા ચેપ્ટરમાં. અલગીકરણ પદ્ધતિઓ આપણે દરેક અલગીકરણ પદ્ધતિનો સિદ્ધાંત અલગ છે, એનો ઉપયોગ અલગ અલગ હોય છે. પછી તત્વ અને સંયોજન, એના ગુણધર્મો, એની પ્રવૃત્તિ પણ આપણે સમજી ગયા છે. તો અહીંયા તમારું ચેપ્ટર પૂર્ણ થાય છે. ઓકે, તો સ્વાધ્યાયના જે પ્રશ્નો છે, સ્વાધ્યાયના પેજ નંબર 28 ઉપર હવે આપણે સોલ્વ કરી દઈએ. તમે ટેક્સ્ટબુક કાઢો, હું બોલી જઈશ તો ખ્યાલ નહીં આવે. બરાબર. સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન વાંચો બેન કે નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો? તો સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી આપણે જુદું કરવું છે. તો શું કરવાનું? NaCl મીઠું અને પાણી ભેગું કરેલું છે, આ દ્રાવણ બન્યું છે. એને આપણે અલગ કરવું હોય શું કરવાનું? કઈ અલગીકરણ પદ્ધતિ વાપરીશું? ઓબ્વિયસલી બાષ્પીભવન. બાષ્પીભવન પ્રક્રિયા દ્વારા એને આપણે અલગ કરી શકીએ છીએ. સેકન્ડ આપણું છે કે એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણમાંથી આપણે દૂર કરવું છે. એમોનિયમ ક્લોરાઇડ કયો પદાર્થ છે? ઉદ્ધવપાતન પામી શકે એવો. બરાબર. ગરમ કરીએ તો ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થઈ જાય અને ઠંડુ પાડીએ તો વાયુમાંથી પાછું ઘનમાં રૂપાંતર થઈ જાય છે. તો કઈ પ્રક્રિયા આવશે? અહીંયા ઉદ્ધવપાતન પ્રક્રિયા આવશે. બરાબર. કારણ કે મીઠું તો ઉદ્ધવપાતન પામી શકે નહીં. ત્રીજું છે કે ધાતુના નાના કણોને મોટરકારના એન્જિન ઓઇલમાંથી આપણે જુદા કરવા છે. તો કેવી રીતે કરીશું? ધાતુના નાના કણો મોટરકારના એન્જિન ઓઇલમાંથી તો ગાળણ પ્રક્રિયા દ્વારા આપણે કરી શકીએ છીએ. ઓકે. જુદા જુદા રંગીન કણોને ફૂલની પાકળીઓના અર્કમાંથી, ફૂલની પાકળીઓ હોય એમાં જુદા જુદા રંગીન કણોનું મિશ્રણ હોય ત્યારે એનો કલર આવે. બરાબર. તો જુદા જુદા રંગીન કણોને આપણે અલગ કરવા છે તો કઈ પદ્ધતિ વપરાશે? ક્રોમેટોગ્રાફી. બરાબર ને. માખણને દહીંમાંથી સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ આવશે. તેલને પાણીમાંથી તો કઈ પદ્ધતિ આવશે? ભિન્નકારી ગળણી. આપણે જોઈ ચૂક્યા ને, એમાં 2 લેયર બનેલા, તો ભિન્નકારી ગળણી આવશે. ચાની પત્તીને પીવા માટે બનાવેલ ચામાંથી તમે ચાની પત્તીને કેવી રીતે અલગ કરો છો? ગાળણ પ્રક્રિયા દ્વારા. બરાબર. ગળણી દ્વારા તમે ચાની જે ભૂકી એને અલગ કરો છો તો ગાળણ પ્રક્રિયા આવશે. રેતીમાંથી લોખંડની ટાંકણીઓને, આ તો તમને ખબર જ હોવી જોઈએ. ચુંબકીય અલગીકરણ. તમે ચુંબકને લઈ જાઓ તો રેતીમાંથી લોખંડના જે કણો હશે ટુકડા ઉપર આવી જશે. તો ચુંબકીય અલગીકરણ પદ્ધતિ. ઘઉંના દાણાને ભૂસામાંથી, હવે ઘઉંના દાણાને ભૂસું હોય એને અલગ કરવું હોય તો ઉપણવું. કઈ પ્રક્રિયા આવશે? ઉપણવું પ્રક્રિયા આવશે. માટીના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી તો શું આવશે? આ નિતારણ અને ગાળણ. નિતારવું અને ગાળણ પદ્ધતિ બંને આવશે. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન છે કે ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? ચા બનાવતી ઘણાને તો વિદ્યાર્થી મિત્રો નહીં આવડતી હોય. બરાબર. પણ ચા બનાવવા માટે કયા કયા પગલાં લેશો આપણે જોઈ લઈએ. તમારે નથી લખવાનું કે ભાઈ આપણે પાણી લઈએ પછી ચાની ભૂકી એડ કરીએ, ખાંડ એડ કરો. એ તો પ્રોસિજર છે. પરંતુ પર્ટિક્યુલર એમાં લખ્યું છે કે દ્રાવક, દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, અગરવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો પ્રયોગ કરીને તમારે એની પદ્ધતિ લખવાની છે. તો કઈ પદ્ધતિ આવશે? આ બધા શબ્દોનો પ્રયોગ કરવાનો છે. તમને જે સેન્ટેન્સમાં આપ્યા છે પ્રશ્નો એનો આપણે ઉપયોગ કરીને લખવાનું છે. ઓકે. તો પહેલું સ્ટેપ શું લેવાનું કે ચા બનાવવા માટે સૌપ્રથમ દ્રાવક તરીકે પાણી લેવું. દ્રાવક તરીકે પાણી લેવું. તો શબ્દ આવ્યો દ્રાવક. દ્રાવક, દ્રાવક તરીકે પાણી લેવું.
પછી શું કરવાનું? પછી દ્રાવકમાં એટલે કે પછી પાણીમાં એટલે દ્રાવક તરીકે રહેલા પાણીમાં આપણે શું એડ કરીશું? ચાની ભૂકી. ચાની ભૂકી નાખીને આપણે પાણી લઈએ પછી ચાની ભૂકી નાખી, પણ ચાની ભૂકી કેવી છે? પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય? અદ્રાવ્ય. તો શું કરીશું? ચાની ભૂકી અદ્રાવ્ય તરીકે પાણીમાં એડ કરીશું એટલે કે દ્રાવકમાં એડ કરીશું, ઉમેરીશું. પછી ખાંડ એડ કરીશું. ખાંડ કેવું છે? પાણીમાં દ્રાવ્ય છે, તો ખાંડ સુદ્રાવ્ય તરીકે ખાંડ લઈશું, જેને પાણીમાં દ્રાવકમાં એડ કરીશું, ઉમેરીશું. તો અહીંયા શું થયું? દ્રાવણ બનશે. આ બધાનું ચાની ભૂકી, ખાંડ અને પાણી આ બધાનું શું બનશે? દ્રાવણ આપણને મળશે. નેક્સ્ટ સેન્ટેન્સમાં શું આવશે? જ્યારે આપણે અદ્રાવ્ય અને સુદ્રાવ્યને દ્રાવક પાણીમાં એડ કરીશું, ઉમેરીશું એટલે આપણને દ્રાવણ મળશે. આવી ગયું? ઓકે. પછી સુદ્રાવ્ય આવી ગયું, અદ્રાવ્ય આવી ગયું. કયો શબ્દ રહી ગયો છે? ઓકે. તો દ્રાવણ મળશે એટલે કે ખાંડ પાણીમાં ઉમેરીએ એટલે સુદ્રાવ્ય છે, દ્રાવ્ય છે એવું કહી શકાય. ઓકે. અહીંયા સુદ્રાવ્ય તો છે, પણ અહીંયા આપણે શબ્દ લખીશું દ્રાવ્ય. બરાબર? ખાંડ છે પાણીમાં દ્રાવ્ય થશે અને ખાંડ અને પાણી આપણને દ્રાવણ તરીકે મળશે. ચાની ભૂકી અદ્રાવ્ય છે, પાણીમાં ઉમેરીશું ત્યારે પણ એનું દ્રાવણ આપણને મળે છે. પછી શું કરીશું? એને થોડો ટાઈમ ઉકળવા દઈશું. ત્યારબાદ તેમાં થોડું દૂધ, જે પાણીમાં સુદ્રાવ્ય છે, એ ઓગળી જશે એમાં. બરાબર? સુદ્રાવ્ય છે એટલે કે પાણીમાં આ દ્રાવણમાંથી શું થશે? મિશ્રણ પામશે. પછી શું કરવાનું છે? ત્યારબાદ આપણી ચા તૈયાર થઈ જશે અને હવે ચાને આપણે ગાળણ પ્રક્રિયા દ્વારા ગાળીશું. એટલે ગાળણ પ્રક્રિયાના અંતે અવશેષ તરીકે ગળણીમાં શું રહેશે? ચાની ભૂકી રહેશે. અવશેષ તરીકે ચાની ભૂકી ગળણીમાં રહેશે અને કપમાં આપણને ગાળણ મળશે. ચાનું ગાળણ મળશે. તો બધા શબ્દો આવી ગયા ને આપણી પાસે. દ્રાવક આવી ગયું, પછી દ્રાવણ આવી ગયું, દ્રાવ્ય, પછી ઓગળવું એટલે કે ખાંડ પાણીમાં ઓગળશે. બરાબર? સુદ્રાવ્ય એ પણ આવી ગયું, અદ્રાવ્ય એ પણ આવી ગયું, ગાળણ મળશે અને અવશેષ. તો આવી રીતે તમને જે પદ્ધતિ તમે ચાની બનાવવાની જે મેથડ છે ખબર છે, પરંતુ આ બધા શબ્દોનો ઉપયોગ કરીને તમારે લખવાનું છે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ લખી શકો. તો હવે જો તમે આ ક્વેશ્ચન લખી શકો તો તમને ખબર પડશે કે તમે આ બધા શબ્દો પરથી કેટલા તમારા મગજમાં કેટલું ક્લિયર છે. દ્રાવક કોને કહેવાય, દ્રાવણ કોને કહેવાય, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, હવે શબ્દોનું જો તમને બેઝિક ફંડા ક્લિયર હશે તો તમે આ પદ્ધતિ લખી શકશો આ શબ્દોની મદદથી. બરાબર? ઓકે. હવે ક્વેશ્ચન નંબર 3 એમાં તમારે ટેબલ જોવું પડશે ચોપડીમાં. બરાબર? કે પ્રજ્ઞા 3 જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રાવ્યતા ચકાસે છે. તો નીચે દર્શાવેલા આંકડા એકત્રિત કરે છે. 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પ્રયોગ છે એના માટે ટેબલ આપેલું છે. ભાઈ હવે આ પ્રજ્ઞા છે એ શું કરે છે કે જુદા જુદા તાપમાને અલગ અલગ પદાર્થોની દ્રાવ્યતા ચકાસે. તો બધા પદાર્થોના નામ આપ્યા છે: પોટેશિયમ નાઇટ્રેટ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ. આ બધા પદાર્થોના નામ આપ્યા છે. તો એમાં પછી દ્રાવ્યતા કેટલી છે એ પણ આપ્યું છે કે 283 કેલ્વિન હોય તો કેટલું ઓગળે છે, પછી 293, 303. બરાબર? એનું વજન આપેલું છે 21 ગ્રામ, 32 ગ્રામ. તો એને અનુલક્ષીને જે નીચેના પ્રશ્નો છે આપણે સોલ્વ કરવાના છે કે 313 કેલ્વિન તાપમાને 50 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું દળ હોવું જોઈએ. ઓકે. હવે એકચ્યુઅલી આ જે વજન
100 ગ્રામ પાણી માટે પહેલા તાપમાને 313 કેલ્વિન તાપમાને તો 100 ગ્રામ જ્યારે પાણી હોય અને 313 કેલ્વિન તાપમાન હોય તો અહીંયા તમે જુઓ પહેલી લાઈનમાં પોટેશિયમ નાઇટ્રેટ તો ત્રીજા નંબરનું ખાનું આવશે તો કેટલું વજન છે ત્રીજા નંબરના ખાનામાં 313 કેલ્વિન તાપમાન પોટેશિયમ નાઇટ્રેટનું વજન કેટલું છે 62 ગ્રામ આપ્યું છે 100 ગ્રામ પાણી 62 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ ઓગળે અગર દ્રાવ્ય છે હવે પૂછી છે શું આપણને કે ભાઈ 313 કેલ્વિન તાપમાને 50 ગ્રામ પાણી માટે આપણે પોટેશિયમ નાઇટ્રેટનું દળ કેટલું જોઈશે શું કરવું પડે 50 ગુણ્યા 62 ભાગ્યા 100 થાય બરાબર ને 50 ગુણ્યા 100 એટલે 31 તો 31 નું 62 એટલે કેટલું વજન આવશે 31 ગ્રામ વજન આપણને જોઈએ ખ્યાલ આવી ગયો સેકન્ડ ક્વેશ્ચન છે કે પ્રજ્ઞા 353 કેલ્વિન તાપમાને પોટેશિયમ ક્લોરાઇડ હવે પોટેશિયમ ક્લોરાઇડ ત્રીજા નંબરનું છે પદાર્થ બરાબર 353 કેલ્વિન તાપમાને સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેની ઓરડાના તાપમાને ઠંડુ પાડવા મૂકે છે જેમ દ્રાવણ ઠંડુ પડશે તો શું અવલોકન થશે ઓકે હવે કોઈ પણ જ્યારે આપણે સંતૃપ્ત દ્રાવણ બનાવીએ ને પછી ઓરડાના તાપમાને ઠંડુ પાડે સંતૃપ્ત દ્રાવણ એટલે કે દ્રાવણની જેટલી કેપેસિટી છે દ્રાવકની જેટલી કેપેસિટી છે એટલી આપણે આખું દ્રાવ્ય એડ કરી દીધું છે હવે એના પછી દ્રાવ્ય વધુ થઈ શકતું નથી હવે આવા સંતૃપ્ત દ્રાવણને આપણે શું કરીશું ઓરડાના તાપમાને ઠંડુ પાડીએ તો શું થશે સ્ફટિક સ્વરૂપમાં જોવા મળશે તો અહીંયા શું થશે કે પોટેશિયમ ક્લોરાઇડનું જે સંતૃપ્ત દ્રાવણ છે એને ઠંડુ પાડીએ તો પોટેશિયમ ક્લોરાઇડના આપણને સ્ફટિક મળશે ઠંડુ પાડીશું ત્યારે ઓકે ઉદાહરણ તરીકે ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ છે પાણી તમારી પાસે 100 ગ્રામ છે તમે ખાંડ એડ કરતા જાઓ છો થોડા સમય પછી શું થશે કે અમુક સમય પછી એની જે પાણીની કેપેસિટી પૂરી થઈ છે ખાંડને ઓગળવાની પછી ખાંડ ઓગળશે નહીં હવે આ જે બધું દ્રાવણ એ સંતૃપ્ત દ્રાવણ થશે હવે આ ખાંડના દ્રાવણને તમે ઓરડાના તાપમાને રાખશો ને ખાંડની જે તમે ચાસણી કરશો ચાસણી બનાવો ને એમાં શું હોય કે ખાંડનું પ્રમાણ વધારે હોય છે અને ઓગળતું જાય ત્યાં સુધી એડ કરવામાં આવે હવે આ ચાસણી ઠંડી પાડીએ તો શું થશે ખાંડના સ્ફટિક આપણને જોવા મળે ઠરી જશે પછી એવી રીતે અહીંયા પણ સંતૃપ્ત કોઈ પણ સંતૃપ્ત દ્રાવણને ઠંડુ પાડીએ તો એના સ્ફટિક આપણને જોવા મળે છે જે દ્રાવ્ય તરીકે હોય એમ ઓપ્શન ક્વેશ્ચન નંબરમાં સી જે આપેલું છે 293 કેલ્વિન તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે તો 293 કેલ્વિન તાપમાન છે તો દરેક ક્ષારની દ્રાવ્યતા શોધવાની છે તો દ્રાવ્યતા શું છે ભાઈ 293 કેલ્વિન તાપમાને પોટેશિયમ નાઇટ્રેટની 32 છે પછી સોડિયમ ક્લોરાઇડની 36 છે બીજા નંબરનું ખાણું 293 આખું રો આવશે પોટેશિયમ ક્લોરાઇડનું 35 અને એમોનિયમ ક્લોરાઇડની 37 આ દ્રાવ્યતા આવશે તો સૌથી વધારે દ્રાવ્યતા કોની છે ભાઈ સૌથી વધારે કયું દ્રાવ્યનું વજન સૌથી વધારે કોનું છે અહીંયા 37 એટલે એમોનિયમ ક્લોરાઇડ 37 ગ્રામ છે જે 100 ગ્રામ પાણીમાં એડ કર્યું છે તો એની દ્રાવ્યતા સૌથી વધુ છે ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની સી અસર થાય છે હવે અહીંયા જો તમે તાપમાન વધતું જાય છે 83 283 થી લઈને 293 313 353 જેમ જેમ તાપમાન વધે છે એમ દરેક ક્ષારની દ્રાવ્યતા જો વધતી જાય છે ઉદાહરણ તરીકે પોટેશિયમ નાઇટ્રેટ પહેલી આખી રો વાંચો 283 કેલ્વિન છે તો 21 છે પછી 293 એ 32 ગ્રામ છે અને 353 તાપમાન વધે તો સીધું 167 ગ્રામ એની દ્રાવ્યતા જોવા મળે છે એટલે કે જેમ જેમ તાપમાન વધે એમ ક્ષારની દ્રાવ્યતાનું પ્રમાણ પણ વધે છે એટલે કે દ્રાવ્ય વધુ થાય છે પાણીમાં ઓકે આજના સેશન માટે હવે આપણે આટલું રાખીએ નેક્સ્ટ સેશનમાં બીજા પ્રશ્નો આપણે જોઈ લઈશું તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે કે મિશ્રણ અને સંયોજનના ગુણધર્મો લખવાના છે તફાવત લખવાના છે બરાબર પછી ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 1 2 3 આપણે સોલ્વ કરી દીધા છે મેં એ પણ તમારે હોમવર્કની નોટમાં કરવાના છે તો આજના સેશન માટે આપણે આટલું રાખીએ
નેક્સ્ટ સેશનમાં જે સ્વાધ્યાયના આગળના પ્રશ્નો છે આપણે સોલ્વ કરી લઈશું. ઓકે બાય, થેન્ક યુ.